નમસ્તે, એ વિદ્યાલયમાં આપનું સ્વાગત છે। આ વિડીયોમાં આપણે નફો ખોટ વિશે ભણીશું। નફો ખોટના દાખલા સમજતા પહેલા આપણે કેટલાક મુદ્દા જે આપણે વ્યવહારિક જગતમાં ઉપયોગમાં લેતા હોઈએ છીએ તે સમજીએ। અગાઉ આપણે આ બધા મુદ્દા વિશે પ્રાથમિક માહિતી મેળવી ચૂક્યા છે। અહીં ફરીથી એક નજર મારી અને ત્યારબાદ નફો ખોટ વિશેના દાખલા સમજીશું। તો જો સૌથી પહેલા વ્યવહારમાં આપણે ખરીદ કિંમત એવું વિચારીએ છીએ। જ્યારે કોઈ પણ વેપારી માલ ખરીદે તો એ જે કિંમતે માલ ખરીદે તેને માલની ખરીદ કિંમત અથવા તો પરચેસ પ્રાઇસ અથવા મૂળ કિંમત એવું કહે છે, ખરું? હવે જો માલ ખરીદ્યા બાદ વેચાણ કરતા પહેલા જે પણ કોઈ વધારાનો ખર્ચ થાય છે તેને શું કહે છે? ખરાજાત, એટલે કે એડિશનલ કોસ્ટ। તો સમજીએ ને, માલની ખરીદી પછી તે માટેની મજૂરી, તેના પરની જકાત, તેનું સમારકામ વગેરે જે વધારાનો ખર્ચ થાય છે તેને ખરાજાત અથવા એડિશનલ કોસ્ટ કહે છે, ખરું? અને હવે આપણે પણ જોઈ શકીએ છીએ કે જે મૂળ કિંમત હતી તેમાં આ વધારાનો ખર્ચ ઉમેરીએ તો આપણને શું મળશે? આપણને પડતર કિંમત મળશે માલની, ખરું? એટલે કે ખરીદ કિંમતમાં ખરાજાત ઉમેરીને માલની પડતર કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ જાણી શકાય છે। અને ત્યારબાદ છેલ્લે શું આવે? વેચાણ કિંમત, એટલે કે વેપારી જે કિંમતે માલ વેચે તેને માલની વેચાણ કિંમત કહે છે। તો આટલી પ્રાથમિક માહિતી ખરીદ કિંમત અને વેચાણ કિંમત સુધીની સમજ્યા બાદ આપણે નફો ખોટ ઉપર વિચારીએ કે નફો ક્યારે થયો કહેવાય અને ખોટ ક્યારે કહેવાય। તો કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત વધારે હોય તો વેપારમાં નફો એટલે કે પ્રોફિટ થયો એમ કહેવાય, ખરું? આપણે કોઈ વસ્તુ 10 રૂપિયામાં ખરીદી અને 15 રૂપિયામાં વેચી તો એ 5 રૂપિયાનો નફો છે એમ કહેવાય। એ જ રીતે એનાથી ઉલટું, એટલે કે પડતર કિંમત કરતાં વેચાણ કિંમત ઓછી હોય તો વેપારમાં ખોટ ગઈ એમ કહેવાય। એટલે કે 10 રૂપિયાની વસ્તુ 5 રૂપિયામાં વેચવી પડે તો શું થાય? ખોટ ગઈ એમ કહેવાય 5 રૂપિયાની, ખરું? ખોટ બરાબર પડતર કિંમત માઇનસ વેચાણ કિંમત। અને છેલ્લે હંમેશા આપણે જોયું છે અગાઉ પણ કે ખોટ, નફો કે ખોટ આપણે 100 રૂપિયાના અનુસંધાનમાં ગણતરીમાં લઈએ છીએ, એટલે કે કેટલા ટકા ખોટ કે કેટલા ટકા નફો એ રીતે આપણે સામાન્ય વ્યવહારમાં દર્શાવતા હોઈએ છીએ, ખરું? તો આટલી પ્રાથમિક માહિતી બાદ હવે આપણે થોડાક દાખલાઓ વિચારીશું નફા ખોટના। તો ચાલો જોઈએ કેટલાક દાખલા। દાખલાની રકમ કંઈક આવી રીતે વિચારીએ કે 250 રૂપિયાની એક વસ્તુ કે જેની કિંમત વસ્તુની પડતર કિંમત માની લો કે 250 રૂપિયા છે। હવે આના ઉપર 10% નફો લઈને જો વસ્તુ વેચી તો જે તે વસ્તુની વેચાણ કિંમત કેટલી હશે? વેચાણ કિંમત કેટલી હશે? જો
સૌથી પહેલા તો આપણે રકમ બે વખત વાંચીએ કે એક વસ્તુની પડતર કિંમત 250 રૂપિયા છે. હવે શું કીધું છે? આના ઉપર 10% નફો લઈને વસ્તુ વેચી. 10% નફો તો કેટલા રૂપિયા નફો એવું આપણે ગણવું પડશે, ખરું? તો જ આપણે વેચાણ કિંમત શોધી શકીશું. વેચાણ કિંમત આપણને કેવી રીતે મળશે? જો આપણે હમણાં જ જોઈ ગયા કે નફો બરાબર વેચાણ કિંમત ઓછા પડતર કિંમત, ખરું? એટલે કે વેચાણ કિંમત બરાબર શું થશે? નફો વત્તા પડતર કિંમત, ખરું? પડતર કિંમતમાં આ નફો ઉમેરીશું તો આપણને વેચાણ કિંમત મળશે. તો આપણે હવે નફો કેટલા રૂપિયા લીધો છે તે વિચારીએ. સાથે સાથે બીજી એક વાત કે આપણે આ રીતે જે ટકાવારી દર્શાવી છે તે 100 રૂપિયાના અનુસંધાનમાં વિચારીએ છીએ, ખરું? તો જો અહીં શું કીધું છે? નફો બરાબર 10%, ખરું? એટલે કે 100 રૂપિયાના અનુસંધાનમાં 10 રૂપિયા નફો કહેવાય, ખરું? જો પડતર કિંમત કોઈ વસ્તુની 100 રૂપિયા હોય તો નફો અહીં 10 રૂપિયા એવું કહેવાય. તો એ મુજબ જો 250 રૂપિયા પડતર કિંમત છે તો આ 10%ના કેટલા રૂપિયા થયા? આ આપણે 10% હતા એટલે અહીં 10 રૂપિયા લખ્યા છે, પણ 250 રૂપિયાના અનુસંધાનમાં કેટલા રૂપિયા એ અહીં શોધવાનું છે. 10 રૂપિયા તો આપણને 100 રૂપિયાના અનુસંધાનમાં મળે છે, પણ 250 રૂપિયાની પડતર કિંમત ઉપર કેટલા રૂપિયા નફો તે આપણે શોધવું હોય તો આ રીતે શોધી શકીએ, ખરું? તો શું થશે? જો અહીં આ રીતે સાદુરૂપ આપી શકાય. 250 ગુણ્યા 10 ભાગ્યા 100 એટલે કે 25 રૂપિયા નફો. 100 રૂપિયે 10 રૂપિયા નફો તો 250 રૂપિયે 25 રૂપિયા નફો, ખરું? 10% નફો, 250 રૂપિયા ઉપર 10% નફો એટલે કે 25 રૂપિયા નફો, ખરું? તો હવે આપણે વેચાણ કિંમત શોધીએ. તો શું બનશે વેચાણ કિંમત? વેચાણ કિંમત બનશે પડતર કિંમત વત્તા નફો એટલે કે 250 રૂપિયા વત્તા 25 રૂપિયા એટલે કે 275 રૂપિયા, ખરું? હવે આ જ દાખલામાં આપણે થોડીક રકમ ઉલટાવીએ કે અહીં પડતર કિંમતની જગ્યાએ આપણને માની લો કે વેચાણ કિંમત આપી હોત. દાખલા તરીકે જો અહીં એક વસ્તુની વેચાણ કિંમત માની લો કે 275 રૂપિયા, આપણે હમણાં જે જવાબ શોધ્યો એ જ વિચારીએ છે. જો 10% નફો લઈને વસ્તુ વેચી તો જે તે વસ્તુની ખરીદ કિંમત કેટલી એવું શોધવું હોય તો શું આવવું જોઈએ? નેચરલ છે કે 250 રૂપિયા આવવું જોઈએ, ખરું? તો આપણે આ દાખલો ગણીએ. જો સૌથી પહેલા તો અહીં આપણને વેચાણ કિંમત આપેલી છે, ખરું? જે 275 રૂપિયા છે અને ત્યારબાદ નફો આપેલો છે
खरू આપણે પડતર કિંમત અથવા તો ખરીદ કિંમત શોધવાની છે। खरीद किंमत के પડતર किंमत અહીં એકનો એક જ સમજીએ, આપણને કોઈ વધારાનો ખર્ચ આપેલો નથી। ખરું તો સૌથી પહેલા તો આપણે જોઈ શકીએ કે 10% નફો લીધો હોય। જો કોઈ પણ વસ્તુની ખરીદ કિંમત માની લો કે 100 રૂપિયા છે, एनी ऊपर 10 रुपया नफो लीधो तो वेचाण किंमत केटली थई 110 रुपया। खरू हवे अहीं आपणे बीजी रीते विचारीए कि जो वेचाण किंमत 275 रुपया होय तो खरीद किंमत केटली थशे। खरू तो आ रीते आपणे लखी सकीए के बंने वखते 100 रुपयाना अनुसंधानमा अने मूळ वेचाण किंमतना अनुसंधानमा आपणे आ रीते लखीए के जो 110 रुपया वेचाण किंमत छे तो खरीद किंमत 100 रुपया छे। खरू 10% नफो उमेरीने आपणे आ गणतरी मांडवानी। तो एज रीते 275 रुपया वेचाण किंमत होय तो खरीद किंमत केटली थशे? तो आनुं सादुं रूप शुं मळशे? 275 गुण्या 100 भाग्या 110। खरू 11 दू 22 5 5 11 पंचा 55 एटले के 250 रुपया खरीद किंमत मळी। खरू तो आपणो जवाब साचो छे। आपणे अगाऊ जोई गया के 250 रुपया खरीद किंमत हती अने 10% नफो लीधो तो वेचाण किंमत 275 रुपया हती। अने उल्टी विचारीए के 275 रुपया वेचाण किंमत उपर 10% नफो लीधो तो खरीद किंमत 250 रुपया थशे। खरू केवी रीते के खरीद किंमत जो 100 रुपया होय तो नफो अने अहीं नफो 10 रुपया आपेलो छे। 100 रुपया 10% नफो एटले 100 रुपया उपर 10 रुपया नफो। खरू तो वेचाण किंमत थई 110 रुपया। तो 110 रुपया वेचाण किंमत उपर खरीद किंमत केटली छे? 100 रुपया। तो 275 रुपया नी वेचाण किंमत उपर खरीद किंमत केटली थशे? तो के 250 रुपया। खरू तो आवो ज एक बीजो दाखलो जोईए। अहीं आपणने 5% खोट आपेली छे। रकम ध्यानथी 2 वखत वांचीशुं। एक कबाट रुपया 4332 मां वेचता 5% खोट जाय छे तो कबाटनी खरीद किंमत शोधो। खरू तो जो सौथी पहला तो आपणे आ 5% खोट एटले शुं ते समजीए। तो जो आपणे शीखी गया छे के 5% એટલે કોઈ પણ ટકા વારીમાં ખોટ કે નફો જે ગણતરી છે તે આપણે 100 રૂપિયાના અનુસંધાનમાં વિચારીએ છીએ। ખરું એટલે કે 100 રૂપિયા ખરીદ કિંમત ઉપર 5% 5 રૂપિયા ખોટ એવું કહેવાય અહીં। ખરું 5% ખોટ તો એને 100 રૂપિયાના અનુસંધાનમાં આ રીતે વિચારી કે 100 રૂપિયા ખરીદ કિંમત ઉપર 5 રૂપિયા ખોટ તો વેચાણ કિંમત કેટલી થઈ? 95 રૂપિયા। ખરું
વેચાણ કિંમત થઈ। તો અહીં આપણે વેચાણ કિંમત જે આપેલી છે એને ધ્યાનમાં રાખીને મૂળ ખરીદ કિંમત શોધી શકીએ છીએ, ખરું? તો આ રીતે બનશે કે મૂળ વેચાણ કિંમત 4332 રૂપિયા અને એમાં ખરીદ કિંમત ₹4032 રૂપિયા વેચાણ કિંમત ઉપર ખરીદ કિંમત કેટલી તે આપણે શોધવાનું છે, ખરું? અને એને જો 100 રૂપિયાના અનુસંધાનમાં વિચારીએ તો 95 રૂપિયાની વેચાણ કિંમત ક્યારે બને છે? જ્યારે 100 રૂપિયા ખરીદ કિંમત હોય ત્યારે। શું કામ? કારણ કે અહીં 5% ખોટ જાય છે એવું કીધેલું છે, ખરું? તો 5% ખોટ એટલે કે 95 રૂપિયા વેચાણ કિંમત। તો અહીં હવે આપણે આનું સાદુરૂપ આપીએ તો શું બનશે? 4332 ગુણ્યા 100 ભાગ્યા 95 એટલે કે શું થશે? જો અહીં ધ્યાનથી ભાગ પાડવા જરૂરી છે, એટલે કે આપણે અવયવ પણ લઈ શકીએ। સૌથી પહેલા આનો 5 વડે અહીં ભાગ ચલાવીએ તો શું આવશે? 19 × 5 = 95 અને અહીં 5 વડે એટલે કે 20 × 5 = 100, ખરું? હવે આને તો આપણે 19 વડે ભાગ ચલાવી શકીશું નહીં, તો અહીં જોઈએ કે 19 થી ભાગ ચલાવીએ તો શું આવે છે? 19 દુ 38, 38 ને આ 5 વધ્યા, ખરું? ને 3 એટલે કે 53, તો 19 દુ 38 અને 19 તરી 57 એટલે કે અહીં 53 કરતાં વધી જાય છે, તો ફરીથી 2 વડે ભાગ ચાલશે અને શેષ 5, 5 ને 2 52, સોરી 53 ઓછા 38 અહીં, ખરું? જો આ રીતે 19 દુ 38, 5, 3 અહીં 57 હતા એટલે 19 તરીથી ભાગ નહીં ચાલે, તો અહીં 38 શેષ કેટલી વધશે? 13 માંથી 8 જાય તો 5 અને અહીં 1, ખરું? અને આ 2 લઈએ નીચે તો હવે અહીં 8 વડે ભાગ ચાલશે, ખરું? 19 × 152, 19 વડે આને ભાગ ચલાવ્યો તો 228 મળે અને હવે આનો ગુણાકાર તો 16 2 × 16 વધી 1 2 દુ 4 ને 5 અને 2 દુ 4 માથે મીંડું એટલે કે 4560 રૂપિયા ખરીદ કિંમત બની, ખરું? આ આપણો જવાબ થયો। હવે આ જ દાખલાને ઉલટી રીતે વિચારીએ કે જો હું 4560 ખરીદ કિંમત ઉપર 5% ખોટ ખાઉં તો કેટલા રૂપિયા વેચાણ કિંમત મળશે? તાળું મેળવી જોઈએ તો શું બનશે? જો 4560 રૂપિયા ખરીદ કિંમત ઉપર 5% ખોટ એવું કેવું હોય તો શું થશે? 100 રૂપિયે 5 રૂપિયા ખોટ
જો 100 રૂપિયા ખરીદ કિંમત હોય તો 5 રૂપિયા ખોટ જાય છે, તો 4560 રૂપિયા ખરીદ કિંમત ઉપર કેટલી ખોટ જશે? આપણને આ રીતે સરવાળો બનવો જોઈએ. જે ખોટના રૂપિયા મળે એને આમાં ઉમેરીશું, ખરું? તો 4560 ગુણ્યા 5 અને ભાગ્યા 100. તો અહીં આ રીતે ભાગ ચાલશે. 2 દુ 4, 2 5 સોરી 2 દુ 4 1 6 બેઠા 100. એટલે કે અહીં 4560 રૂપિયામાં 228 રૂપિયા ઉમેરીએ તો કેટલા રૂપિયા વેચાણ કિંમત થશે? ચાલો ગણતરી કરી જોઈએ કે 4560 માં 228 રૂપિયા ઉમેરીએ. સોરી, બાદ કરીએ કારણ કે આ ખોટ છે, ખરું? એટલે કે આમાંથી બાદ કરવાના આવશે. તો 10 માંથી 8 જાય તો 2, અહીં 5 માંથી 2 જાય તો 3, 5 માંથી 2 જાય તો 3 અને આ 4. તો આટલા રૂપિયા વેચાણ કિંમત થશે, ખરું? જો આટલા રૂપિયા ખરીદ કિંમત હોય તો. એટલે કે આપણો જવાબ એકદમ સાચો છે. અહીં તાળો પણ મળી જાય છે. ખ્યાલ આવ્યો? તો આ વિડીયોમાં બસ આટલું જ. હવે પછીના વિડીયોમાં આપણે હજુ આવા જ વધારે ને વધારે દાખલાઓ જોઈશું. ભલે ત્યારે આવજો.